Hello, welcome to all each one of you. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. તમામ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આપણી YouTube ચેનલની અંદર. લાસ્ટ લેક્ચરની અંદર જે આપણે અભ્યાસ કરી ગયા તો એ લેક્ચર વિશે પહેલા થોડી વાત કરી લઈએ, ત્યાંથી પછી આપણે આગળ વધીશું. છેલ્લે વિદ્યાર્થી મિત્રો આપણે જોયું હતું કે the journey of my life from earth to Everest આવા ટાઇટલના અનુસંધાને આપણે કોની વાત જોઈ હતી? યસ, તો કે અરુણિમા સિન્હાની. અરુણિમા સિન્હા જે ખૂબ જ પ્રખ્યાત થઈ ચૂક્યા છે પોતે અપંગ હોવા છતાં, બરાબર. શી વોઝ એન નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર એઝ વેલ. એ પણ આપણે જાણીએ છીએ કે તે રાષ્ટ્રીય કક્ષાના વોલીબોલ પ્લેયર હતા, વોલીબોલના ખેલાડી હતા. આપણે જોયું હતું એ સીનની અંદર કે એમની સ્ટોરી છે, એમના જીવનનું જે કંઈ વાત છે એ 4 સીનની અંદર ડિવાઇડેડ છે, એટલે કે 4 અલગ અલગ ભાગમાં એને વિભાજિત કરવામાં આવેલી છે. તો આ રીતે જો આપણે જોઈએ તો એની અંદર આપણને ખ્યાલ છે કે આપણે જોયું હતું સીન 1 ની અંદર કે જે બાબત આપણે ચર્ચા કરવાની છે આજે એ શું છે તો કે એમના જીવનમાં શું ઘટના બની હતી, કયા અકસ્માતના કારણે તેમણે ટ્રેન ઉપરથી છે એ ફંગોળાઈ ગયા હતા તેઓ, અને તેમનો ડાબો પગ છે એ કપાઈ ગયો હતો ટ્રેનની નીચે આવવાથી. તો આ ઘટના આપણે પહેલા સીનની અંદર આખી જોઈ કે ધ ચેઇન સ્નેચર્સ એટલે કે ઠગ્સ લોકો જે છે એનો સોનાનો ચેઇન ચોરવાનો પ્રયત્ન કરે છે જ્યારે ટ્રેનમાં મુસાફરી કરતા હોય છે ત્યારે. તો આ ઘટના આખી છે એનું આખું વિસ્તૃત વર્ણન છે એ આપણે જોયું. એની સાથે આપણે જ્યારે લેસનની શરૂઆત કરી, પાઠની શરૂઆત કરી, ત્યારે હરિવંશરાય બચ્ચન અથવા તો એમ કહી શકાય કે જે દ્વિવેદી કવિ છે, બરોબર, સોહનલાલ દ્વિવેદી, એમની કવિતાનો એક પઠન છે આપણે કર્યું હતું. બહુ સરસ મજાની પોયમ છે કે જેમાંથી આપણને ઇન્સ્પિરેશન મળી રહે. એ પોયમ જોઈ હતી અને ધ મોસ્ટ ઇન્સ્પિરેશનલ સ્ટોરી ઓફ અરુણિમા સિન્હા એની વિશે પણ આપણે થોડી ચર્ચા કરી હતી ટૂંકમાં, અને પછી પહેલા સીન વિશે આપણે અભ્યાસ કર્યો હતો. ત્યાંથી હવે આપણે આગળ જઈએ. આજે આપણે અભ્યાસ કરશું સીન 2 અને સીન 3 એટલે કે દ્રશ્ય 2 અને દ્રશ્ય 3 વિશે. તો લેટ્સ બિગિન ધ સીન 2. આજે આપણે યુનિટ 1 રીડ 1 નું જે સીન 4 માં ડિવાઇડેડ છે તો એના બીજા સીન વિશે છે એ આજે આપણે ચર્ચા કરશું. જોઈએ સીન 2. તમે તમારી પાઠ્યપુસ્તક છે ખોલી રાખશો અને એમાંથી સાથે સાથે હું અહીંયાથી જેવી રીતે વાંચું તો એ તમે જોતા જજો. I was admitted to AIIMS Delhi on the intervention of the PM. કે મને દાખલ કરવામાં આવી. ટુ એડમિટ એટલે દાખલ કરવું, દવાખાને જેમ દાખલ થતા હોય. સો આઈ વોઝ એડમિટેડ ટુ એઇમ્સ. એઇમ્સ દિલ્હી જે છે એની અંદર એને દાખલ કરવામાં આવી હતી ઓન ધ ઇન્ટરવેન્શન ઓફ ધ પીએમ. સો હિયર ધ વર્ડ ઇન્ટરવેન્શન ઇટ મીન્સ, તો એ આપણી માટે નવો શબ્દ છે. તેનો મતલબ શું થશે ઇન્ટરવેન્શનનો? તો ઇન્ટરવેન્શન નો અર્થ થશે વિદ્યાર્થી મિત્રો ભલામણ. આપણે કોઈનો રેફરન્સ થી ક્યાંય જઈએ અથવા કોઈનો રેફરન્સ છે મળે એ રીતે. તો પીએમ એટલે કે પ્રાઇમ મિનિસ્ટરની ભલામણથી છે એને દિલ્હી એઇમ્સ ની અંદર છે દાખલ કરવામાં આવી. The union government would bear the entire cost of my treatment. યુનિયન ગવર્નમેન્ટ એટલે કે કેન્દ્ર સરકાર would bear the entire cost of my treatment. To bear એટલે સહન કરવું અથવા તો એ પોતાના શિરે લેવું. અહીંયા એવો અર્થ લેવાનો છે આપણે કે જે કેન્દ્ર સરકાર છે એને the entire એટલે સમગ્ર cost of my treatment. cost એટલે એનું મૂલ્ય, એની કિંમત, કે જેટલો પણ ખર્ચો થશે એની સારવાર માટે. ટ્રીટમેન્ટ એટલે કે સારવાર. તો
અરુણિમા સિન્હાની સારવાર માટે જેટલો પણ ખર્ચો થશે એ કોણ ભોગવશે? તો કે કેન્દ્ર સરકાર ભોગવશે. Soon AIIMS began issuing daily medical bulletin on my status. કે AIIMS જે હોસ્પિટલ છે એ AIIMS દ્વારા છે begin issuing daily medical bulletin on my status. કે એનું જે કંઈ પણ રોજનું એની સારવાર જે થાય છે તો એ સારવાર માટે જે રોજ એની બાબત એની જે સ્વાસ્થ્ય છે તો એ સ્વાસ્થ્ય બાબતનું બુલેટિન એટલે કે સમાચાર એ સમાચાર છે પ્રસિદ્ધ કરવામાં આવતા હોય છે AIIMS દ્વારા. સ્ટેટસ, a kind of status એટલે કે એની પરિસ્થિતિ. I was told that young people, auto drivers and roadside vendors were carrying out a candle march to galvanize support for me and to pray for my recovery. કે મને એવું કહેવામાં આવ્યું હતું કે I was told that young people એટલે કે યુવાન લોકો, auto drivers and roadside vendors, auto drivers એટલે કે રિક્ષા ચાલકો, રિક્ષા ચલાવવા વાળા, and roadside vendors એટલે કે રોડની સાઈડમાં રહેતા જે ફેરિયાઓ, બરાબર, અથવા જે એક પ્રકારનું લારી અને લઈ અને એવું કામ કરતા હોય એવા ફેરિયાઓ છે, were carrying out a candle march. કે તેઓ બધા એક કેન્ડલ માર્ચ મીણબત્તી લઈ, અને આપણે જોઈએ છે કે દેશની અંદર ઘણીવાર એવી ઘટનાઓ બને છે, નિર્ભયા કેસ, બીજા અન્ય ઘણા બધા બલાત્કારો થતા હોય, મર્ડર થતા હોય છે. તો આવી બાબતોને ઘટનાને લઈ લોકો છે એ લાગણીશીલ હોય છે, પોતાની જે છે એ લાગણી દર્શાવવા માટે કેન્ડલ માર્ચ કરતા હોય છે. તો એવી જ કેન્ડલ માર્ચ છે આના રોજ જે AIIMS દ્વારા સમાચાર પ્રસ્થાપિત કરવામાં આવે છે, પ્રસિદ્ધ કરવામાં આવે છે. તો એ બધા સમાચાર જોઈ અને યુવાન લોકો, ઓટો ડ્રાઈવર્સ અને બીજા અન્ય ફ્રૂટ રોડ સાઇડ વેન્ડર્સ, બરાબર, આ પ્રકારના લોકો છે એ બધા કેન્ડલ માર્ચ છે કરે છે ટુ ગેલ્વનાઇઝ સપોર્ટ ફોર મી, કે અરુણિમા સિન્હાને સપોર્ટ આપવા માટે, એન્ડ ટુ પ્રે ફોર માય રિકવરી, અને એની જે રિકવરી થઈ રહી છે, જે એની સારવાર થઈ રહી છે બહુ ઝડપથી થાય એની માટે બધા પ્રાર્થના પણ કરે છે. With the help of the best and the latest technology, કે બહુ જ શ્રેષ્ઠ અને અતિ આધુનિક ટેકનોલોજીની મદદ વડે, gradually I started responding to the treatment. Gradually એટલે તો કે ધીરે ધીરે, સમયાંતરે. I started responding to the treatment, કે પોતે જે કાંઈ એને ટ્રીટમેન્ટ મળી રહી છે, જે સારવાર મળી રહી છે એને એ પ્રતિસાદ આપતી થાય છે, એને એ જે સારવાર છે એ યોગ્ય થતી જાય છે. One morning, my brother-in-law, my sister Lakshmi's husband, Sahib, suddenly asked me. કે એક સવારે my brother-in-law, here the word brother-in-law, it means કે એના બનેવી એટલે કે બેનના પતિ. જો એ કીધું છે કાઉન્સમાં લખ્યું છે કે my sister Lakshmi's husband એટલે કે એની બેન કે જેનું નામ લક્ષ્મી છે એના પતિ. સાહિબ એનું નામ શું છે? સાહિબ. Suddenly asked me, એણે અચાનક મને પૂછ્યું, એવરેસ્ટ ચઢોગી? આવી રીતે એને પ્રશ્ન પૂછે છે. He had just read an interesting piece of information in the newspaper. એને હમણાં જ read એટલે કે વાંચ્યું, an interesting piece of information, interesting એટલે કે રસપ્રદ, એક રસપ્રદ સમાચાર છે, એને એક માહિતી આપતા એવા સમાચાર છે એને ન્યૂઝપેપરમાં વાંચ્યા. No female amputee had ever scaled Everest. I wasn't amused. કે શું વાંચ્યું એને? તો કે no female amputee. Here the word amputee means, જોઈએ આપણે એનો અર્થ. તો એ નવો શબ્દ આપણી માટે છે કયો છે? amputee. તો એનું ડિસ્ક્રિપ્શન છે એ પણ તમને આપેલું છે. આમ જોવા જઈએ તો અપંગ અથવા તો જે શરીરના અંગની ખોડ વાળું વ્યક્તિ છે એ, આમ આપણે જનરલી અપંગ છે એવા વ્યક્તિને કહેતા હોય કે જેનું શરીર છે એ બાળપણથી ન હોય, પણ એને પણ કહી શકાય કે જેનું કોઈ પણ એક્સિડન્ટની અંદર કોઈ અંગ છે ગુમાવ્યું હોય. પણ એની ડેફિનેશન છે થોડીક આપી છે, એને પણ જોઈએ આપણે. તો કે પર્સન whose limb has been removed. So this is the definition given in your glossary.
કે તમારી જે પાઠ્યપુસ્તક છે ને અંદર ગ્લોસરી આપેલી છે તો એમાં આવી વ્યાખ્યા એની આપેલી છે કે એમ્પ્યુટી મીન્સ અ પર્સન whose limb has been removed. રિમૂવ એટલે દૂર કરવું, કે વ્યક્તિ કે જેનું, whose નો મતલબ કે જેનું. અહીંયા આ શબ્દ પણ આપણી માટે નવો છે, limb. limb એટલે શરીરનું કોઈ પણ અંગ. that is called limb. કે વ્યક્તિ કે જેનું શરીરનું અંગ has been removed, દૂર કરવામાં આવ્યું હોય છે કોઈ પણ કારણોસર. ઘણીવાર ડાયાબિટીસને કારણે ઘણા વ્યક્તિઓના છે અમુક અંગ કપાવા પડતા હોય છે, પછી આવી રીતે અકસ્માત થયો હોય તો આકસ્મિક રીતે કોઈ અંગ છે કાપવો પડતો હોય છે. તો એવો વ્યક્તિ કે જે અપંગ હોય એ વ્યક્તિ ક્યારેય માઉન્ટ એવરેસ્ટ છે એને ચડ્યું નથી. એવી જે છે સમાચારે વાંચે છે. I wasn't amused, કે મને એટલું બધું જે છે એ આશ્ચર્ય થયું નહીં, આનંદ થયો નહીં. That amused means also happy. I have lost leg and you are talking of Mount Everest. તો સ્વાભાવિક રીતે અરુણિમા સિન્હાને એવો પ્રશ્ન થાય છે કે I have lost my leg, કે મારો એક પગ કપાઈ ગયો છે, and you are talking of Mount Everest, અને તમને કે માઉન્ટ એવરેસ્ટ ચડવાની વાત સૂજે છે કે I started talking to myself, કે આવી રીતે પોતાની જાત સાથે વાત કરે છે. If I could take a shot at Everest and succeed, પછી એવું પણ વિચારે છે કે I could take a shot at Everest, અને જો એ આ પ્રયત્ન કરે બરાબર એવરેસ્ટ ચડવાનો, and succeed, અને જો સફળ થાય. Here the word succeed means સફળ થવું. શું કહે છે અરુણિમા સિન્હા કે ભાઈ જો હું એવરેસ્ટ ચડવા જાઉં અને જો સફળ થાઉં, I would become the first female amputee to hold that record, કે હું સૌથી પહેલી એવી મહિલા થઈશ કે જેને આ રેકોર્ડ છે સ્થાપિત કર્યો. I thought about it for some time and then, કે મેં આની વિશે થોડો સમય વિચાર્યો અને ત્યારબાદ પછી I conveyed to Sahib my willingness to take up the challenge. Convey, here the word to convey means કે સંદેશો પહોંચાડવો. શબ્દ શું છે? કન્વે. કન્વે ધ મેસેજ, બરાબર. મેસેજ એટલે સંદેશો, પણ ટુ કન્વે એટલે પહોંચાડવું, કે એનો મેસેજ છે એ કન્વે કરે છે ટુ સાહિબ, એટલે કે જેના બનેવી છે અથવા તો એના બેનનો પતિ છે. માય વિલિંગનેસ એટલે કે ડિઝાયર, હર ડિઝાયર એની ઈચ્છા છે. ટુ ટેક અપ ધ ચેલેન્જ, કે આ જે પ્રતિકાર છે પ્રતિકારને સ્વીકારવાનું, ચેલેન્જને સ્વીકાર કરવાનું, એક્સેપ્ટ કરવાનું છે એ એને જણાવે છે. ઠીક હે હમ કરેંગે, અને શું શબ્દ કહે છે કે ઠીક હે હમ કરેંગે, એટલે કે હું એવરેસ્ટ ચડવા તૈયાર છું. I said, એટલે તે કહે છે I now had something to look forward to, કે હવે મારી પાસે આગળ જે કંઈ જીવન છે એની માટે કોઈ ધ્યેય, બરાબર. શું કહે છે? અ મિશન, અ ગોલ, અ રીઝન ટુ ડ્રીમ, કે કોઈ એવું ધ્યેય, એવું લક્ષ્ય. એન્ડ અ રીઝન ટુ ડ્રીમ, રીઝન એટલે કે કારણ, અને ડ્રીમ એટલે કે સ્વપ્ન, કે સ્વપ્ન આગળ જોવા માટેનું એક કારણ મને મળી ગયું છે. શું છે? માઉન્ટ એવરેસ્ટ સર કરવું. It was not going to be easy, કે આ કઈ બહુ સરળતાથી થઈ શકે એમ ન હતું. But throughout my life nothing had come easy, પણ શું કહે છે કે મારી આખા જીવન દરમિયાન કોઈ બાબત એવી છે એ બહુ સરળતાથી થઈ નથી. I felt like I was born again, જો અહીંયાથી ફરી પાછો એનો જન્મ થાય છે. કારણ કે વિદ્યાર્થી મિત્રો ઘણીવાર આવું થતું હોય છે કે કોઈ વ્યક્તિ આવો આકસ્મિક રીતે છે પોતાનો કોઈ અંગ ગુમાવી બેસે, કોઈ વ્યક્તિ એવું ગુમાવી બેસે, પોતાની સંપત્તિ ગુમાવી બેસે, તો ત્યારથી હાર માની જાય છે અને પોતાના જીવનમાં ફરી પાછો ઊભો થઈ શકતો નથી. ફરી પાછું એનું પોતાનું જીવન જેવું એને જીવવું છે એવું એ જીવી શકતો નથી. પણ અહીંયા એનો એક પગ કપાવવા છતાં પણ તે હાર માનતી નથી અને ફરીવાર શું કહે છે કે I felt I was born again. born એટલે કે જન્મ, કે એને એવું લાગે છે કે એનો ફરીવાર જન્મ થયો. with the new desire, with the new hope, with the new inspiration,
એનો ફરીવાર જન્મ થાય છે. Then I started waiting for my artificial limb to arrive. અને ત્યારબાદ એ શેની રાહ જુએ છે આતુરતાથી? તો કે એનો જે આર્ટિફિશિયલ એટલે કે કૃત્રિમ, કે એનો કૃત્રિમ જે પગ છે એની એ પછી રાહ જુએ છે. તો પોતાના કૃત્રિમ પગની પછી એ ત્યાં રાહ જોતી હોય છે કે આવે. When it finally arrived, અને જ્યારે તે અંતે આવી પહોંચે છે, I was overjoyed. Here the word overjoyed means અતિ આનંદમાં આવી જવું. તો જ્યારે એનું જે કૃત્રિમ અંગ છે એ આવી જાય છે ત્યારે ખૂબ જ આનંદિત થઈ જાય છે. The artificial leg felt almost like my real leg. કે જે કૃત્રિમ પગ હોય છે એ તદ્દન એના સાચા પગ જેવો, જે હકીકતમાં એનો પગ હતો એના જેવો જ લાગે છે. I could hardly feel the difference. તે ભાગ્યે જ એમાં કઈ તફાવત જુએ છે. I had started falling in love with this stranger whom I was wedded for life. કે I had started falling in love, કે એ પોતે એના પ્રેમમાં પડે છે. With this stranger, here the word stranger into inverted comma indicates the artificial leg. કે અહીંયા જે stranger શબ્દ છે ખરેખર stranger નો અર્થ થાય અજાણ્યું, કે જેને આપણે જાણતા નથી એવું વ્યક્તિ અથવા એવું કોઈ વસ્તુ. તો અહીંયા stranger છે અરુણિમા સિન્હા કોને કહે છે? That artificial leg that was going to fit it in her body. કે એના શરીરમાં જે આર્ટિફિશિયલ લેગ છે, આર્ટિફિશિયલ પગ, કૃત્રિમ પગ નાખવાનો છે એની વિશે વાત કરે છે કે હું એના પ્રેમમાં પડું છું. whom કે જે I was wedded for life, કે જેને હું જીવન પર્યંત જેની સાથે સંલગ્ન થવા જઈ રહી છું, જેની સાથે જોડાવા જઈ રહી છું. બરાબર એવું એ કહે છે. I had set my eyes on a mountain and I needed to prepare myself with the help of this stranger. કે એને પર્વત જે છે ચડવાનો છે, તો I had set my eyes on a mountain, કે એ પર્વત ઉપર પોતાની આંખો છે એ લગાવી. કારણ કે કોઈ પણ તમારો ગોલ હોય, કોઈ લક્ષ્ય હોય તો એની તરફ જ તમારું છે ધ્યાન હોવું જોઈએ. આપણને અર્જુનનું ઘણીવાર ઉદાહરણ દેતા હોઈએ. બરાબર, એવા સારા એવા વિદ્યાર્થી અથવા તો એવા તજજ્ઞ ની વાત કરીએ તો એ દરેકે પોતાનું લક્ષ્યને જ ધ્યાનમાં રાખ્યું હોય છે. તેવી રીતે એને શું કહે છે કે I had set my eyes on a mountain and I needed to prepare myself. Need એટલે જરૂરિયાત, to prepare એટલે તૈયાર કરવું, myself કે પોતાની જાતને તૈયાર કરે છે. with the help of this stranger. કોની મદદ વડે? with the help of this stranger એટલે કે આ અજાણ્યું, એટલે કે એના લિમ્બ, આર્ટિફિશિયલ લિમ્બની વાત કરે છે, જે કૃત્રિમ પગ છે એની મદદ દ્વારા. તો આ સીન 2 ની અંદર આપણે જોયું વિદ્યાર્થી મિત્રો કે એ દવાખાનામાં દાખલ હોય છે ત્યાંથી એને એક નવું ઇન્સ્પિરેશન મળે છે. સાહિબ who was Lakshmi's husband, બરાબર, and the brother-in-law of અરુણિમા સિન્હા, કે અરુણિમા સિન્હાના જે બનેવી છે એના દ્વારા એને એક નવી પ્રેરણા અથવા તો નવો ગોલ છે એ જીવવા માટેનો, નવું સ્વપ્ન જોવા માટેનો મળે છે. અને તે પોતે આર્ટિફિશિયલ લેગ એનો આવી જાય છે. આર્ટિફિશિયલ લેગ એનો પગ છે લગાડવામાં આવે છે એને, અને ત્યારબાદ એ એક એનું સપનું જોવા માટે તૈયાર સજ્જ થઈ ગઈ છે. એવું આપણે સીન 2 ની અંદર જોયું. Now let's begin with the further story in scene 3. કે scene 3 ની અંદર આપણે જોઈએ આગળ તો કે on 28th February 2012, 28 ફેબ્રુઆરી 2012 ના દિવસે, almost a year after I was pushed out of the train. તો 28 ફેબ્રુઆરી 2012 ને કેટલો સમય થઈ ગયો છે? તો કે almost after a year after એટલે કે એક વર્ષનો સમયગાળો થઈ ગયો છે. after I was pushed out of the train, કે એને ટ્રેનમાંથી ફેંકી દેવામાં આવી હતી એને લગભગ એક વર્ષનો સમયગાળો વીતી ગયો છે. I set out for the training institute, અને તે set out એટલે કે બહાર જવું, તૈયાર થવું. for the training institute કે એને
એ તાલીમ આપતી સંસ્થામાં જોડાવા માટે તૈયાર થાય છે. સેટઅપ બાય બચેન્દ્રી પાલ નિયર ઉત્તર કાશી, કે ઉત્તર કાશીની અંદર બચેન્દ્રી પાલ was also a well known mountaineer. આપણને ખ્યાલ છે બરોબર. તો બચેન્દ્રી પાલ દ્વારા છે એ જે ઉત્તર કાશીની અંદર એક ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ શરૂ કરવામાં આવેલો હોય છે એની અંદર એ દાખલ થવા તૈયાર છે. I called up Bachendri Pal to tell her that we had reached Uttar Kashi, કે તે એને કહે છે બચેન્દ્રી પાલને to tell her that એને કહેવા માટે કે we had reached Uttar Kashi, કે તેઓ ઉત્તર કાશી છે પહોંચી ગયા છે. She was surprised at how quickly I had reached, અને તે આશ્ચર્યચકિત થઈ જાય છે. She was surprised at how quickly એટલે ઝડપથી, I had reached કે આટલી બધી ઝડપથી કેવી રીતે પહોંચી ગઈ એનું બચેન્દ્રી પાલને આશ્ચર્ય થાય છે. After this my confidence skyrocketed. Here the word skyrocketed means ખૂબ જ ઝડપથી. શું કહે છે અરુણિમા સિન્હા? તો કે here my after this my confidence skyrocketed, કે આવું સાંભળ્યા પછી બરાબર તેમ એને એવું આશ્ચર્ય લાગે છે. ત્યારબાદ after this my confidence એટલે કે એનો આત્મવિશ્વાસ skyrocketed means to increase very fast, ખૂબ જ ઝડપથી વધારો થવો, એનો કોન્ફિડન્સમાં ખૂબ વધારો થાય છે. બચેન્દ્રી પાલ always pump fresh confidence in me, કે બચેન્દ્રી પાલ છે હંમેશા મારામાં એક સારો એવો કોન્ફિડન્સ છે ભરતી રહેતી. અરુણિમા you are far better than others. શું કહેતી બચેન્દ્રી પાલ? તો કે અરુણિમા તું બીજા બધા કરતા વધુ સારી છો. અરુણિમા you are far better than others એટલે કે બધા કરતા ઘણી સારી ચડિયાતી છો તું. ઈ કે these people seem to be suffering from a handicap, કે આ બધા લોકો છે તારી સામે handicap એટલે કે અપંગ હોય એવું લાગે છે. તો that is the synonym word of amputee, બરોબર. handicap એટલે પણ અપંગ થશે. not you, કે તું અપંગ નથી લાગતી, આ બીજા અન્ય લોકો છે અપંગ જેવા લાગે છે. I am proud of you, કે મને તારા પર ગર્વ છે. આવું બચેન્દ્રી પાલ એને કહી અને એનામાં આત્મવિશ્વાસ ભરે છે. but before Everest expedition, પણ એવરેસ્ટના ચઢાણ પહેલા, here the word expedition means કે ચઢાણ. ચઢાણ એટલે શું? તો કે પર્વતારોહણ કરતી વખતે જે આપણે ચઢાણ કરીએ એની વાત છે. તો એમ કહે છે કે બટ બિફોર એવરેસ્ટ એક્સપેડિશન, કે એવરેસ્ટના ચઢાણ પહેલા you will have to prove yourself. બચેન્દ્રી પાલ એવું કહે છે કે તારે તારી જાતને સાબિત કરવી પડશે. if you climb 21,798 feet high Chamsar Kangdi mountain in Ladakh, you will be on your way to Everest. કે જો તું એટલું ચઢાણ કરી લેશ, you climb 21,798 એટલે કે 21,798 ફૂટ ઉપર ચામસર કાંગડી માઉન્ટેન ઇન લદ્દાખ, કે લદ્દાખની અંદર જે ચામસર કાંગડી જે પર્વત છે એ તું ચઢાણ કરી લેશ, you will be on your way to Everest. તો એક એવરેસ્ટનો જે તારો રસ્તો છે ત્યાં તું પહોંચી જઈશ ને ત્યાંથી તારો રસ્તો શરૂ થશે. I successfully completed that expedition. અને ત્યારબાદ શું થાય છે? તો કે બહુ સફળતાપૂર્વક છે એ ચઢાણ પણ ચડી જાય છે. by the time we reach the base camp, અને જેવા તેઓ બેઝ કેમ્પે પહોંચે છે, situated at 18,000 feet, કે જે 18,000 ફૂટ ઉપર બેઝ કેમ્પ એમનો હોય છે. 16 of the 19 members of the team had retired, કે 19 માંથી 16 સભ્યો છે એ કેવા થઈ જાય છે? 16 of the 19 members એટલે કે 19 માંના 16 સભ્યો છે એ બધા રિટાયર થઈ જાય છે, એટલે કે તેઓ ત્યાંથી પછી આગળ જઈ શકતા નથી. બચેન્દ્રી પાલ greeted me at the base camp,
કે બચેન્દ્રી પાલ છે એને શુભેચ્છા પાઠવે છે બેઝ કેમ્પ ઉપર મેરી શેરની શું કહીને તો કે મેરી શેરની એવું શબ્દ કહી અને એને પ્રોત્સાહિત કરે છે એને કહે છે she said and took me in her warm embrace. Here the word warm embrace એનો મતલબ શું થશે તો કે આલિંગન આપવું to hug tightly બરોબર એને આલિંગન આપી અને એને પ્રોત્સાહન કરીને કહે છે કે મેરી શેરની she said and took me in her warm embrace એને ભેટી જાય છે in the evening બચેન્દ્રી પાલ announce અને સાંજે બચેન્દ્રી પાલ છે એ અનાઉન્સ કરે છે એટલે કે જાહેરાત કરે છે જાહેર કરે છે that I was finally ready for Everest કે હવે આ અરુણિમા સિન્હા છે એ એવરેસ્ટ ચડવા માટે તૈયાર છે she also assured me તે એની સાથે ખાતરી પણ આપે છે કે that she would talk to the officials at Tata Steel for sponsoring my Everest dream અને તે એવી પણ ખાતરી આપે છે કે that she would talk to the officials કે તે officials એટલે કે જે officials લોકો હોય છે એની સાથે વાત કરશે at Tata Steel તો Tata Steel ની સાથે છે વાત કરશે શેની માટે તો કે for sponsoring my Everest dream to sponsor એટલે કે એનો જે કંઈ ખર્ચો થાય બરોબર તો એ ખર્ચો એને આપવા તૈયાર થશે અથવા તો એના સ્પોન્સર થશે બરોબર કે જે અરુણિમા સિન્હાનું સ્વપ્ન છે એ પૂરું કરી શકે તો એની માટે સ્પોન્સરશિપ માટે આપણે જોઈએ છીએ ઘણીવાર ક્રિકેટની અંદર બીજા અન્ય રમતોની અંદર પણ જે ખેલાડીઓ રમતા હોય તો એ ખેલાડીઓને પોતાનું સ્વપ્ન છે જે કાંઈ હોય તે પૂર્ણ કરવા માટે ઘણા લોકો છે અથવા તો ઘણી કંપનીઝ છે એ સ્પોન્સર થતી હોય છે કીટ બાબતે કોઈ પણ રમતગમતના સાધનો બાબતે તેઓ સ્પોન્સરશિપ છે એ લેતા હોય છે તો આ રીતે અરુણિમા સિન્હાનું સ્વપ્ન પૂરું કરવા માટે ટાટા સ્ટીલને ભલામણ કરવા માટે જે છે એ બચેન્દ્રી પાલ એને વાત કરશે એવી પણ એને બાંહેધરી આપે છે તો આ સીન 2 અને સીન 3 ની વાત થઈ વિદ્યાર્થી મિત્રો જે સીન 3 છે પૂર્ણ થાય છે કે જ્યારે બેઝ કેમ્પ ઉપર તે પહોંચી જાય છે અને એને પ્રોત્સાહિત કરવામાં આવે છે અને બચેન્દ્રી પાલ દ્વારા છે એ સ્પોન્સરશિપ આપવાની વાત કરે છે ટાટા સ્ટીલને વાત કરવાનું કહે છે બરોબર અહીંયા આપણા સીન 3 છે એ પૂર્ણ થાય છે તો સીન 2 અને સીન 3 વિશે આપણે અભ્યાસ કર્યો આજે આજના વિડિયો લેક્ચરની અંદર અહીંયા એટલું જ રાખીએ અને નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર છે એ ચોથા સીન વિશે છે આપણે ચર્ચા કરી અને પાઠ પૂર્ણ કરશું ત્યાં સુધી રજા આપજો અસ્તુ જય સ્વામિનારાયણ